રાજકોટ પીજીવીસીએલનું વીજ ચોરીને લઈ મેગા ઓપરેશન. પીજીવીસીએલે 5.75 કરોડની વીજ ચોરી ઝડપી. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી વીજ ચોરી ઝડપી છે. રાજકોટ શહેરમાંથી જ 1.63 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. ભુજ, બોટાદ, મોરબી, રાજકોટ વિસ્તારમાં ચેકિંગ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, આ મેગા ઓપરેશન વિશે માહિતી જણાવશો. ધ્રુવિતા ચોક્કસપણે પીજીવીસીએલ દ્વારા જે લાઇન લોસ થતી હોય છે તે વિસ્તારની અંદર અવારનવાર પીજીવીસીએલની વિજિલન્સ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે અને સ્થાનિક પીજીવીસીએલની ટીમ દ્વારા પણ ચકાસણી થતી હોય છે. જે વિગત આખી જાહેર કરવામાં આવી છે, ગત 18/11 થી 22/11 સુધીમાં પીજીવીસીએલ દ્વારા 5.74 કરોડ રૂપિયાની વીજ ચોરી છે તે ઝડપી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ છે, ભુજ, બોટાદ, મોરબી, રાજકોટ અને રાજકોટ ગ્રામ્ય શહેરના વિસ્તારોની અંદર આ ચકાસણી કરવામાં આવી છે. તેમાંથી કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. ધ્રુવિતા, સૌથી વધારે જો વાત કરવામાં આવે તો વીજ ચોરી છે તે લંગરિયા નાખીને થતી હોવાની વિગત સામે આવી છે. અનેક ઉદ્યોગકારો છે કે જે પોતાની ભઠ્ઠીઓ ચલાવતા હોય છે તો ડાયરેક્ટ પીસીની અંદરથી વીજ કનેક્શન લેતા હોવાની પણ વિગત સામે આવી છે અને તેમાં તેઓ 35 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે પાવર ચોરી અને લાઇન લોસને લઈને અવારનવાર ચકાસણી હાથ ધરતી હોય છે અને તેમાં કરોડો રૂપિયાનો દંડ છે તે પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતો હોય છે. જી ધ્રુવિતા. જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું.